સર ગરમીની સિઝન છે, સગર્ભા મહિલાઓને ગરમીથી બચવા શું કરવું જોઈએ? હું અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટર તરીકે 6 વર્ષથી ફરજ બજાવું છું. બરાબર. અત્યારે ઉનાળામાં અસહ્ય ગરમી પડે છે, જે તે 47 ડિગ્રી તાપમાન થવાથી સગર્ભા મહિલાઓ જે ખાસ ધ્યાન રાખવાનું કારણ છે કે જેમ બને તેમ તડકામાં ઓછું નીકળવાનું રાખો, જેમ બને તેમ પાણી વધારે પીવાનું રાખો અને બપોરે એટલીસ્ટ 2 કલાક આરામ કરવાનું રાખો અને રાતે 8 કલાક આરામ, જેનાથી તમારા જે શરીરમાં પાણીનું પ્રમાણ છે તે જળવાઈ રહે અને ડિહાઇડ્રેશન ના થાય, જેથી ગરમીના કારણે ડિહાઇડ્રેશન થવાથી ઘણી વખત ગર્ભવતી મહિલાઓને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો મારી એક જ નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ ઉનાળામાં જેટલું બને તેમ પાણી પીવાનું રાખો, શરબત સ્વરૂપે પીવો, જ્યુસ સ્વરૂપે પીવો, જે તમને ભાવે તે પ્રમાણે પીવાનું રાખો. કોઈ ખોરાક માટે કોઈ ધ્યાન રાખવું પડશે સ્ત્રીઓને? ખોરાક માટે જેમ બને તેમ પાણીવાળા ફ્રૂટો જેમ કે મોસંબી છે, તરબૂચ છે, સકરટેટી છે, તેનો મારો વધુ રાખવો જોઈએ.